ઇન્ડિયન કેટલ શો 2026 ની અંદર આપણે ધોરની નોંધણી કરાવી નાખી છે કે જેની અંદર ફોટા વિડીયો આપણે સેન્ડ કરી દીધા. જય માતાજી મિત્રો. સવારના હું 5 વાગે પહોંચીને આવી ગયો સ્ટુડિયો ની અંદર. સ્ટુડિયો નો દરવાજો ખોલ્યા પછી ખબર પડી કે અહીંયા તો બધું રમણ ભમણ થઈ ગયું છે, પણ મારી ખુરશી સહી સલામત હતી એટલે કોઈ વાંધો નતો. આપણે ખુરશી બરાબર હોય એટલે બસ. પછી એક રાઉન્ડ મેં ડીપાવાળા વાડાની અંદર માર્યો અને આ વાડાની અંદર જે આપણો લેજેન્ડ મોતિયો હતો એ અત્યારે અહીંયા છે નહીં, કારણ કે એ ગયો છે બકના વિભાગની અંદર. પછી હું પાંજરાપોળથી પહોંચી ગયો આપણી ગૌશાળે ને આપણી ગૌશાળે બધી ગાયો આરામથી બેઠી તડકો શેકતી હતી. બધી ગાયો ચેક કર્યા પછી હું આવી ગયો રાણી પાસે એને ખબર પૂછવા માટે. તો એક જ અવાજમાં થઈ ગઈ 3 વાછડી ઊભી અને ઊભી થયા ભેગે તો આરા 3 મરડવા માંડી. એટલે હવે મને એવું લાગ્યું કે રાણી બરાબર છે, કોઈ વાંધો નથી. હવે ગૌશાળાએ પહોંચી ગાયોને વાસુડાને બધાને સંભાળીને પછી મેં કામ કર્યું નીણ કરવાનું. મારું કામ પૂરું થયું એટલે ગાયોએ ચાલુ કર્યું એનું કામ ખાવાનું, અને ખાવાનું પણ લાઈન ટુ લાઈન, આડાવરું નહીં. ગૌશાળાએ બધું જ કામ ઓકે કરી હું ફરીથી પહોંચી ગયો પાંજરાપોર. અને હવે આપણે ચેક કરવાના હતા આપણી ધોરના ફોટા કે જે આપણે ICS ગુજરાતની અંદર ફોર્મ ભર્યું એમાં મોકલ્યા છે. આ હતો ધોરનો ફ્રન્ટ વ્યૂ અને આ એવો ફોટો જબરદસ્ત હતો કે ન પૂછો તમે એની વાત. એ રજીસ્ટ્રેશનમાં આપણે એક વિડીયો પણ સેન્ડ કરવાનો હતો કે જે આપણે આ ધોરનો વિડીયો સેન્ડ કર્યો છે, અને ધોર એવી ખતરનાક લાગે છે. બાપો જીઓ ધોર જીઓ. ખોટા વિડીયોમાં ધોરને જોયા પછી અમે રૂબરૂ જોવા માટે નીકળી ગયા ધોરને ગૌશાળાની અંદર. ગૌશાળાના ગેટેથી જ અમને ધોર દેખાઈ ગઈ અને ધોર કંઈક આવી એટીટ્યુડ અને આવા લુકમાં હતી. આ લુકમાં રહી તો આ ધોરને કોઈ ક્યાંય ના ન કરી શકે. બધા સીધું જ મોઢું હલાવશે. હામાં જ ધોરને ફોટા પડાવવાનો શોખ છે અને એ પોઝની તો ક્વીન છે, એટલા માટે આવા લુક કંઈક ઉભરી આવ્યા હતા ગૌશાળાની અંદર. પછી અમે ત્યાં જ જોયો લાડાને. લાડો થોડોક આપણે સામે કરતો હતો, એટીટ્યુડ તોફાન કરતો હતો થોડું. અને પછી મિત્રો આજનો આ દિવસ થઈ ગયો તો પૂરો, અને આજનો આ વ્લોગ થઈ ગયો તો પૂરો. લાઈક કોમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં.